નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડી એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપણું બધાનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાન ટોપિક લીધો છે અંતરકુળ અરીસાની કિરણ આકૃતિ। ટોટલ 6 કિરણ આકૃતિઓ છે। આપણે 1 બાય 1 જોઈએ। પહેલું કે વસ્તુનું સ્થાન ક્યાં હોય? અનંત અંતરે। અનંત એટલે અહીંયા ગમે ત્યાં વસ્તુ દૂર સુધી છે। અનંત અંતરે જ્યાં સ્પેસિફિક તમારે અહીંયા અંતર નહીં આપ્યું કે આટલા સેન્ટીમીટર છે। પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો F ઉપર। અનંત અંતરે કોઈ વસ્તુ હતું તો એમાં હંમેશા બે કિરણના આધારે તમે પ્રતિબિંબનું સ્થાન તમે ચોક્કસ નક્કી કરી કહેતા હોય। અનંત અંતરે હતું તો એક તમે મુખ્ય અક્ષને સમાંતર, આને શું કહેવાય? મુખ્ય અક્ષ। આ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર C। તો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ કિરણ હંમેશા ક્યાં ભેગું થાય? મુખ્ય કેન્દ્રમાંથી નીકળતું હોય। એ જ રીતે બીજું કિરણ લીધું આપણે મુખ્ય અક્ષને સમાંતર, તો એ બી ક્યાંથી નીકળશે? મુખ્ય કેન્દ્રમાંથી। તો જ્યાં બે કિરણો ભેગા થાય ત્યાં આપણે શું મળતું હોય? તો પ્રતિબિંબ મળતું હોય। તો જ્યાં વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળતું હોય તમને? F ઉપર। કેવું મળે છે તમને? એક બિંદુવત મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળતું હોય છે। બીજું કે વસ્તુનું સ્થાન ક્યાં? F ઉપર, તો પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે। બંને એકબીજાનો ઓપોઝિટ છે। જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ F ઉપર મળે અને જો વસ્તુ F ઉપર હોય તો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય। અહીંયા આપણે F ઉપર પ્રતિબિંબ મતલબ કે વસ્તુ લીધું છે મુખ્ય F એટલે મુખ્ય કેન્દ્ર ઉપર। તો પહેલું મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી નીકળશે। બીજું કિરણ લીધું આપણે વક્રતા કેન્દ્ર C માંથી, તો વક્રતા કેન્દ્ર C માંથી શું આવશે? પાછું ફરશે। આપણને આ પહેલથી કિરણ આકૃતિઓ ખબર છે કે કોઈ જો કિરણ હોય મુખ્ય અક્ષને સમાંતર હોય તો હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ નીકળે અને C માંથી જાય તો C માંથી પાછું આવે છે। તો અહીંયા તમને પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા બે ક્યારેય ભેગા થાય નહીં તો પ્રતિબિંબ ક્યાં મળે છે? તો અનંત અંતરે મળતું હોય છે। અને કેવું મળે છે? ખૂબ જ મોટું અને પ્રકાર વાસ્તવિક અને ઉલટો। થર્ડમાં જોઈએ કે વસ્તુનું સ્થાન C થી દૂર તો પ્રતિબિંબ ક્યાં મળશે? F અને C ની વચ્ચે। C થી દૂર, આ C એટલે વક્રતા કેન્દ્ર, ત્યાંથી દૂર આપણે એક વસ્તુ લીધી છે। પહેલું એનું કિરણ લીધું આપણે મુખ્ય અક્ષને સમાંતર, તો ક્યાંથી નીકળશે? મુખ્ય કેન્દ્રમાંથી। હંમેશા બધામાં એક જ કિરણ બધામાં કોમન છે કે મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી। અહીંયા પણ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી। અહીંયા પણ કઈ લીધું આપણે? પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય કેન્દ્રમાંથી। બીજું વક્રતા કેન્દ્રમાંથી, તો વક્રતા કેન્દ્રમાંથી પાછું ફરશે તો તમને વસ્તુ ક્યાં હતી? C થી દૂર। તમને મળી ક્યાં? F અને C ની વચ્ચે મળે છે। તો વસ્તુનું સ્થાન C થી દૂર, પ્રતિબિંબનું સ્થાન F અને C ની વચ્ચે। પરિમાણ કેટલું મળે છે? વસ્તુ કરતા વસ્તુ મોટી હતી એના કરતા પ્રતિબિંબ કેવું મળે છે તમને? નાનું। અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો। બધામાં વાસ્તવિક અને ઉલટો હશે, ખાલી લાસ્ટમાં કેવો હશે? આભાસી અને ચતું, કારણ કે પ્રતિબિંબ અરીસાની પાછળ મળતું હોવાને કારણે આભાસી ચતું, બાકી બીજા બધામાં વાસ્તવિક અને ઉલટું મળશે। ચોથું છે કે વસ્તુનું સ્થાન ક્યાં મૂકીએ આપણે? C ઉપર એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર। તો તમને પ્રતિબિંબનું સ્થાન પણ ક્યાં મળશે? C ઉપર એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર જ મળવાનું। આ આપણે વસ્તુ લીધી છે। પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી, બીજું મુખ્ય કેન્દ્રમાંથી તો મુખ્ય અક્ષને સમાંતર, તો ક્યાં ભેગા થશે? C ઉપર જ ભેગા થાય છે। તો વસ્તુનું સ્થાન C ઉપર તો પ્રતિબિંબનું સ્થાન પણ C ઉપર જ મળે છે। કેટલું મળે છે? જેટલું તમે વસ્તુ લીધું છે એટલું તમને શું મળશે? એનું પ્રતિબિંબ મળે છે, એટલે કે વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે। અને પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટો। પાંચમું છે કે વસ્તુનું સ્થાન ક્યાં મૂકીએ? C અને F ની વચ્ચે, તો મળશે ક્યાં? C થી દૂર। આ બંને એકબીજાના જેવા છે। અહીંયા વસ્તુ ક્યાં હતી? C થી દૂર, તો મળ્યું ક્યાં? F અને C ની વચ્ચે। તો અહીંયા વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે લઈએ તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? C થી દૂર। આમાં વસ્તુ કરતા મોટું, આમાં વસ્તુ કરતા નાનું છે। તો આપણે C અને F ની વચ્ચે વસ્તુ લીધી છે। એમાં પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી, બીજું C માંથી લઈએ તો C માંથી એ પાછું આવશે। તો મળ્યું ક્યાં તમને? C થી દૂર। અને કેવું મળે? વસ્તુ કરતા મોટું મળે છે। ફરીથી વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે, પહેલું કિરણ મુખ્ય અક્ષની સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી નીકળશે, બીજું વક્રતા કેન્દ્ર C માંથી જશે તો C માંથી જ પાછું આવશે। તો મળશે ક્યાં તમને? C થી દૂર અને વસ્તુ કરતા મોટું। પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો। હવે વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે એટલે કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જયારે કોઈ વસ્તુ લઈએ આપણે, આ ધ્રુવ P
અને મુખ્ય કેન્દ્ર F એના વચ્ચે તમે વસ્તુ લીધી છે તો એના ખૂણા સાથે ખૂણો બનાવશે તો એ ખૂણામાં પાછું આવશે, પરંતુ પાછળ એ બંને મતલબ કે કિરણ જતું હોય એમ તમને આભાસ થશે. બીજું કે C માંથી જશે, C માંથી પાછું આવશે, પણ કિરણ મતલબ મળશે ક્યાં તમને? અરીસાની પાછળ. તો બંને ભેગા ક્યાં થાય છે? અરીસાની પાછળ ભેગા થતા હોય તમને શું થતું હોય? ખાલી આભાસ થતો હોય. માટે અહીંયા પ્રતિબિંબ કેવું મળે છે? પ્રકાર આભાસી અને ચત્તુ મળે છે. અને વસ્તુ કરતા કેવું મળે છે? એકદમ મોટું મળે છે. અને પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે, પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. પરિમાણ કેવું મળે છે? વસ્તુ કરતા ખૂબ જ મોટું એટલે કે વિવર્ધિત. અને પ્રતિબિંબનો પ્રકાર તો આભાસી અને ચત્તુ. આ 6 માં ખાલી એક જ આવ્યું છે કે જેમાં આભાસી અને ચત્તુ મળે છે, બાકી બધામાં વાસ્તવિક અને ઉલટું મળે છે. આપણે આટલા સુધી રાખીએ અને આવા અવનવા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના આવા અલગ અલગ વિડીયો જોવા અને સમજવા માટે અમારી ચેનલ ગાંડીવ એકેડેમી તમે સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.